પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. વાલા સર્વે સત્સંગી બહેનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. જુઓ વાલા બહેનો, ચાતુર્માસ આવી રહ્યો છે. સંવંત 2082ની સાલનો આ ચાતુર્માસ આવી રહ્યો છે. વાલા બહેનો જુઓ, આવતી 25/7/2026 ને શનિવાર, તે દિવસે અષાઢ સુદ એકાદશીનો પરમ પાવન દિવસ છે. તો તે દિવસથી આપણે વિશેષ નિયમ શરૂ કરવાના છે. અષાઢ સુદ એકાદશીથી કારતક સુદ એકાદશી પર્યંત 4 માસનો સમયગાળો, એટલે હરિવર મહારાજને નવધા ભક્તિરૂપી હિંડોળે ઝુલાવી, શોભતા શણગાર સજાવી, નિત્ય નવા પર્વો ઉજવીએ અને ભગવાનને રીઝવીએ. અને વર્ષા ઋતુની મોસમમાં મન પણ હિલોળે ચડે છે. ત્યારે ભક્તિના ઉત્સાહ, ધર્મ નિયમમાં ના અનુશાસન દ્વારા સંયમિત કરી હરિવર સાથે તાલ મિલાવવાની અવલૌકિક ઘડી એટલે ચાતુર્માસ. જો હિન્દુ શાસ્ત્રો પ્રમાણે અષાઢ સુદ એકાદશી એ ભગવાન વિષ્ણુ પાતાળમાં ક્ષીર સમુદ્રમાં શયન કરે છે, જેને દેવપોઢી અથવા તો દેવશયની એકાદશી પણ કહેવાય છે. 4 મહિનાની સમાપ્તિ પછી એકાદશીને દિવસે ભગવાન પુનઃ સ્વધામ કહેતા વૈકુંઠમાં પધારે છે, અને જે દેવ ઉઠી કે પ્રબોધિની એકાદશી તરીકે ઓળખાય છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાંના 74મા શ્લોકમાં આજ્ઞા કરી છે કે અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવા. જે મનુષ્ય અસમર્થ હોય તો તેણે 1 મહિનો શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવા. અશક્ત હોય તો 1 શ્રાવણ મહિનો, સશક્ત હોય તો એને ચાતુર્માસ કહેતા 4 મહિના નિયમ લેવા જોઈએ. સામાન્ય નિયમ તો બધાએ પાળતા જ હોય છે. અન્ય સંપ્રદાયવાળા બધા સ્ત્રી ભક્તો સામાન્ય નિયમો, રોજીદા નિયમો તો પાળે જ છે, પણ ચાતુર્માસમાં કંઈક વિશેષ નિયમ પાળવાની ભગવાનની આજ્ઞા છે. હવે ચાતુર્માસ એટલે શું, અને ચાતુર્માસ ક્યાંથી શરૂ થયો, અને શું કામ શરૂ થયો, અને શા માટે ચાતુર્માસ આવ્યો, એને લાવ્યું કોણ? તો ચાતુર્માસ એટલે અષાઢ સુદ એકાદશીથી આરંભીને કારતક સુદ એકાદશીના 4 મહિના. બરાબર. પુરાણ અનુસાર, પૌરાણિક કથાઓ છે એમાં પુરાણ અનુસાર શંખાસુર નામનો એક રાક્ષસ થયો. શંખાસુર રાક્ષસ સાથે ભગવાન શ્રી હરિએ બહુ લડાઈ કરી. એ મહા ડેન્જર રાક્ષસ સાથે લડ્યા. તે લડીને ભગવાન થાકી ગયા. રાક્ષસને છેવટે ભગવાને મારી નાખ્યો. પછી ભગવાનને બહુ થાક લાગ્યો. તે થાકેલા ભગવાન 4 મહિના સુખસૈયા ઉપર જઈને સૂતા, અને રાક્ષસને મારીને અષાઢ સુદ એકાદશીએ સૂઈ ગયા, અને કારતક સુદ એકાદશીએ જાગ્યા. એટલે આપણે 4 મહિના સુધી એમને એમ થાકના માર્યા ભગવાન સૂતા. એટલે ભક્તોએ 4 મહિના સુધી બહુ ભજન કર્યું. એટલે એમાંથી ચાતુર્માસ જન્મો. પછીથી હવે કાયમ બધાએ આપણે એવું માનવાનું કે ભગવાને આપણા અંતઃશત્રુને હારે લડાઈ કરી, એને મારી નાખ્યા, અને થાકીને ભગવાન ચોમાસાના 4 મહિના સૂઈ ગયા. હવે ભગવાન કાંઈ હાથમાં હથિયાર લઈને આપણા અંતઃશત્રુને મારવાના નથી. હવે તો આપણે નિયમ ધર્મ રૂપી હથિયારો લઈ અંતઃશત્રુ સામે લડી અને ભગવાનને સંભાળવાના છે. આ એક બીજી પૌરાણિક કથા પણ છે. બલિરાજાના બંધનમાં ભગવાન સામેથી આવ્યા. બલિરાજા એટલે વિરોચનનો દીકરો, અને વિરોચન એટલે પ્રહલાદજીના દીકરા, અને પ્રહલાદ એટલે હિરણ્યકશિપુનો દીકરો. હવે આ બલિરાજા છે ને અસુર વંશમાં જન્મેલા. અસુર આમ તો નહોતા, ભગવાનના ભગત હતા, જન્મ્યા હતા અસુર વંશમાં. તેણે ત્રિલોકી પોતાને વશ કરી લીધી. પોતાને બાહુબળથી દેવતાઓની પાસેથી સ્વર્ગ વગેરે લઈ લીધું. અને દેવતાઓ પછી બધાય ભગવાનની પાસે ગયા ને માંડ્યા રડવા ને માંડ્યા પ્રાર્થના કરવા કે હે પ્રભુ રક્ષા કરો, રક્ષા કરો. હવે પ્રભુ તમે કહેશો એ અમે કરશું, અમે બહુ ભોગવશું નહીં, અપસરાને નચાવશું નહીં. મહારાજ દયાળુ પ્રભુ તમે અમારું રાજ્ય પાછું અપાવો.
પછી ભગવાને દયા આવી ગઈ. તે દેવોને કે હવે તમે સમજી જાજો, આરાધના ભક્તિ કરજો, નિયમ ધર્મ પ્રમાણે ઇન્દ્રિયો અંતસ્કરણને વશ કરીને કંઈક કરજો. આવું ભગવાને દેવોને કીધું. અને આ બલિરાજાની જે વાત છે ને એ શ્રીમદ ભાગવતમાં 8મા સ્કંધમાં 15થી 23મા અધ્યાયમાં ચાતુર્માસ નિમિત્તે ભગવાન વામનજીનો પ્રસંગ છે. એટલે ભગવાને વામન અવતાર ધારણ કર્યો છે. બલિ આમ તો ભગત હતા, 99 યજ્ઞ કર્યા બલિરાજાએ, અને એક 100મો યજ્ઞ શરૂ હતો, એનો વિશ્વજીત યજ્ઞ કરતા હતા. યજ્ઞનું નામ હતું વિશ્વજીત. હવે 100મો યજ્ઞ શરૂ હતો એટલે ભગવાન વામન બનીને આવ્યા. 3 ડગલા પૃથ્વી માગી. આ બધું ભગવાને કપટ કરી ચડી લીધું. કપટ એટલા માટે કે જ્યારે પૃથ્વી માગી ત્યારે તો ભગવાન હાવ નાના હતા, અને એટલી પ્રતિજ્ઞા કરી લીધી. પછી ભગવાને તો જે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું તે 2 પગલામાં બધું લઈ લીધું. હવે 3જું પગલું ક્યાં મૂકવું બોલો? એટલે એણે એનું શરીર આપ્યું બલિરાજાએ કે મારા માથા ઉપર પગ મૂકો. એટલે ભગવાને બલિરાજાના માથા ઉપર પગ મૂક્યો એટલે સીધો બલિરાજા પાતાળમાં વયા ગયા. ત્યાં તો બલિરાજાના પત્ની છે ને એ બહુ ડાયા હતા. આવીને ભગવાનને પગે લાગ્યા, પગ પકડીને કે હે પ્રભુ, મારા પતિનું માથું બહુ કઠણ. અરે પ્રભુ, તમારા કોમળ ચરણ, તમને કાંઈક વાગ્યું હશે તો રાજી રહેજો પ્રભુ. તમારું નામ લે ને એનાય બધા પાપ બળી જાય છે, તો જેના માથા ઉપર તમારો ચરણ પડ્યો એના પાપ ક્યાંથી રહ્યા હોય? મારા પતિના તો બધા પાપ બળી ગયા, તમારા ચરણનો સ્પર્શ થયો. એટલે એમ કરીને સ્તુતિ કરવા માંડ્યા, પ્રાર્થના કરી. એટલે ભગવાન બહુ રાજી થઈ ગયા. બલિરાજામાંથી રાજી થઈ ગયા, એની પત્નીમાંથી રાજી થઈ ગયા કે તમે તમારી પ્રતિજ્ઞામાંથી ને ભક્તિમાંથી ડેગ્યા નહીં. એટલે ભગવાન કે હું બહુ રાજી થયો છું, ખુશ થઈ ગયો, માટે તમારી પરીક્ષામાં તમે થઈ ગયા પાસ, એટલે વરદાન માગો. ત્યારે બલિરાજાએ માગ્યું કે જો પ્રભુ તમે રાજી થયા હો, અમારી ભક્તિથી પ્રસન્ન થયા હો, તો અમારે ઘરે અમારે બારણે તમે કાયમને માટે રહ્યો, અહીંયા કાયમને માટે અમારે ઘરે રહો, દરવાણી તરીકે લ્યો, એવું કીધું. પાતાળમાં હવે ભગવાન તો ને ફિટ થઈ ગયા. ભગવાને વરદાન દેવાઈ ગયું અને કે અહીં રહ્યો. આ વાતની લક્ષ્મીજીને ખબર પડી. એટલે લક્ષ્મીજી તો બહુ ઉપાધિમાં આવી ગયા કે લ્યો હવે શું કરવું. પછી તો બ્રહ્માજી આવ્યા, શંકર આવ્યા, લક્ષ્મીજી બધાય ભેગા થયા. તો કે હવે શું કરશું? ત્યારે ભોળાનાથે એમ કીધું કે ભાઈ આપણે વારા કરીએ કે 4 મહિના તમારા વતી હું રહીશ. બ્રહ્મા કે 4 મહિના હું રહીશ, અને 4 મહિના વિષ્ણુ ભગવાને કે તમે રહેજો. આવી રીતે નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં. ત્યાં ભોળાનાથે કીધું કે ભાઈ શિયાળામાં હું રહીશ, હું હિમાલયમાં રહું એટલે ટાઈડ મને કાંઈ પાતાળની ટાઈડ છે ને એનું મને વાંધો નહીં આવે, હું શિયાળામાં રહીશ. તો બ્રહ્માજીએ કીધું કે ઉનાળામાં 4 મહિના હું રહીશ બલીને દરવાજે. પછી ચોમાસામાં ભગવાનનો વારો આવ્યો એટલે ભગવાન ચોમાસામાં પાતાળમાં બલિરાજાને ત્યાં જાય. એટલે લક્ષ્મીજી ને ઋષિમુનિઓ બધાય ભેગા થઈ અને ભગવાનનો વિયોગ થાય એટલે બધાય મીંડ્યા ભજન કરવા. અને ન્યાયથી જન્મો ચાતુર્માસ. અને પૌરાણિક કથા અનુસાર ત્યારથી નિયમની પરંપરા શરૂ થઈ અને આવી રીતે ચાતુર્માસ ઉત્પન્ન થયો. એમાં 4 મહિના આપણે નિયમ રાખવાની, બધી ભજન ભક્તિ કરવાની વાત છે. અને આ ભજન ભક્તિ બધી લાભદાયી છે હો. જો પૌરાણિક દ્રષ્ટિએ જુઓ, ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ, ભૌગોલિક દ્રષ્ટિએ, શારીરિક દ્રષ્ટિએ, અરે વ્યવહારિક દ્રષ્ટિએ બધી જ રીતે મહત્ત્વનો ઉપયોગી છે. અને નિયમ એટલે શું? નિયમ એટલે પ્રતિજ્ઞા. નિત્ય મારે આટલું કરવું એવો જે આપણે ઠરાવ કરીએ એને કહેવાય નિયમ. કે હું ચાતુર્માસમાં આટલું ભજન કરીશ, આ નિયમ. નિયમ પાળવા 4 મહિના સુધી નક્કી કરવું જોઈએ કે મારે આમ કરવું છે. અને આપણા સંપ્રદાયમાં જ આવું નિયમનું છે એવું નથી.
ઘણા સંપ્રદાયોમાં કંઈક ને કંઈક નિયમ અમુક અમુક મહિમા સુધી લેવાતા હોય છે. ઘણા ધર્મોમાં એકાદ મહિનો ઇન્દ્રિયોની વૃત્તિ પાસીવાળી ભગવાનમાં જોડવાની વાત કરી છે. જૈનો પણ ચાતુર્માસને માને છે. મુસલમાનો પણ વર્ષે 1 મહિનો રોજા રાખે છે અને તપ કરે છે. આ આજ્ઞાથી થતા ફાયદાઓ અને ભગવાને આ પૌરાણિક બાબતને ટેકો આપીને શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી છે. અને નિયમ ભગવાન સ્વામિનારાયણને પ્રિય છે અને આપણા સંપ્રદાયનો પાયો સંયમ અને સદાચાર ઉપર રચાયો છે. ઇન્દ્રિયોને વશમાં રાખવી એનું નામ સંયમ. સંયમ કેળવવા માટે વ્રતો અને ઉપવાસો કરવા આવશ્યક છે, જરૂરી છે. એનાથી સંયમ કેળવાય છે, અર્થાત ઇન્દ્રિયોને વશ કરી શકાય છે. ચાતુર્માસમાં ઘણા બધા વ્રતો કરવામાં આવે છે. એમ આપણને સંયમી બનાવવાને ભગવાન ભેટાડવાનો મોટો આપણા ગ્રંથકારોનો આશય છે. એને આપણે સમજવો જોઈએ. બીજી એક વાત, આમ અનેક રીતે ચાતુર્માસ સંયમ, તપ, નિયમ તથા ભગવત ભક્તિ માણસની આવશ્યકતા છે અને અનુકૂળતા પણ છે. તેથી મહારાજે વિશેષ નિયમ લેવા ખાસ આગ્રહ કર્યો છે. અશક્ત અને સશક્ત માટે પણ મહારાજે વિગત પાડેલી છે. ચાતુર્માસમાં વિશેષ વ્રત નિયમ ધારીને પોતાની વૃત્તિઓ વધારે સંયમી બનાવવી, વિશુદ્ધ બનાવવી અને પ્રભુ સન્મુખ બનાવવી, ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાનો, ભક્તિ કરવાનો પ્રયત્ન કરવો એ મોક્ષભાગી મુમુક્ષુઓનું કર્તવ્ય છે. અને આ આજ્ઞાનો પણ એ જ હેતુ જણાય છે. અને જો આ રીતે કરે તો માણસ ભગવાનને પામી જાય છે, ભક્તિ જામી જાય છે, બેડો પાર થઈ જાય છે. એનું આ ફળ છે. નિયમની મહત્તા સમજો. ભગવાન સ્વામિનારાયણે પોતે વચનામૃત મધ્યના 16માં આપણને પણ એ વાત કરી છે. ખરેખર દિલમાં ધાર્યા જેવી છે. સ્તોત્ર, સ્ત્વક, ચક્ષુ, રસના ઘ્રાણ એટલે કાન, ચામડી, આંખ, જીભ, નાક, આ પાંચેય ઇન્દ્રિયો જ્યારે કુમાર્ગે ન જવા દે, નિયમ લઈને ત્યારે ઇન્દ્રિયોના આહાર શુદ્ધ થાય, તે કેડે અંતસ્કરણ પણ શુદ્ધ થાય છે. અને અંતસ્કરણ શુદ્ધ થઈ જાય છે. આ છે નિયમનો પ્રતાપ. પુરુષોત્તમના મુખે ગવાયેલો અજોડ પ્રતાપ છે. જુઓ, ગઢડામાં એક વખત દાદા ખાચરના દરબારમાં બરોબર આ એકાદશી, અષાઢ સુદ નિમી એકાદશી આવી ને, તે મહારાજ સભા કરી અને બધા નિયમ લેતા. તે સિદ્ધાનંદ સ્વામી એવો સંકલ્પ કરીને આવ્યા કે મારે કઠણમાં કઠણ નિયમ લેવું છે. એટલે મહારાજે કીધું, અંતર્યામી મહારાજ તો મહારાજ કે ઘણાય તો એવું સંકલ્પ કરીને આવ્યા છે, કઠણમાં કઠણ નિયમ લેવું છે. કઠણમાં કઠણ નિયમ એ કે અમારી અખંડ મૂર્તિ ધારવી, એ કઠણમાં કઠણ નિયમ છે. સિદ્ધાંત સ્વામીએ નિયમ લીધો, 24 કલાક રાખ્યું. એ કે લોટ બાંધવા બેહો તો વધુ પાણી નખાઈ ગયું, દળવા બેહો તો પણ ઓરવા જાય તો પાછું મૂર્તિ ભૂલાઈ જાય, મૂર્તિમાં જ વૃત્તિ રાખે. વળી દાંતણ કાપવા ગયા, 24 કલાક ગમે તે રીતે મૂર્તિમાં મન રાખ્યું. પછી મહારાજ રાજી થઈ ગયા, મૂર્તિ સિદ્ધ કરી દીધી. આ નિયમ ગઢડામાં મહારાજ દેતા હતા. અરે એક ખેડૂત હરિભગત હતા ને ગામડામાં, સંતો આવ્યા ને તે નિયમ આપ્યું કે ભગત તમને નિયમ છે 5 માળા કરવાની. કે હા સ્વામી, તમારે જો મૂર્તિ સિવાય બીજો સંકલ્પ થાય તો એ માળા નહીં ગણવાની, એવી 5 માળા કરવાની. સારું, રોજ મંદિરે આવી જાય, આખી વીંચી ટેસ્ટથી ભગવાનની મૂર્તિ સંભાળી સ્વામિનારાયણ 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 5 માળા કરે. બરાબર રાબેતા મુજબ નિયમ ચાલ્યું. એમાં મોસમ આવી, વાવણીનો પ્રસંગ, અને એક દી વાવવા ગયેલા, થાકી ગયેલા બહુ ને મોડું થઈ ગયું. ઘરે આવ્યા, વાળું પાણી કરી અને જ્યાં મંદિરમાં ગયા ત્યાં મંદિર બંધ થઈ ગયેલું. તે ઓટલે બેસીને મનમાં થયું કે મારે 5 માળાનો નિયમ કરી લઉં. પણ હવે થાકી બહુ ગયેલા ને એટલે સ્વામિનારાયણ 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 થોડીક માળા કરે ને, તે જે ઝોલું આવે હાથમાં માળા પડી જાય. વળી પાછા માળા લઈ મેર પાસેથી પહેલેથી ઉપાડે. વળી ક્યારેક અડધી માળા થાય, ક્યારેક પોણી માળા થાય, વળી માળા હાથમાંથી પડી જાય. પછી હવે 5 માળા પૂરી થાય ત્યારે નિયમ પૂરું થાય ને, તે એમ માળા વળી પડી જાય ને વળી ઝોલું આવે. એમ કરતાં 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 5 માળા પૂરી ન થઈ, 12 વાગી ગયા રાતના. એટલે બેઠા બેઠા
ભગવાને વિચાર્યું કે કેટલી શ્રદ્ધા છે, જો હુઈ જાય તો મારે કાંઈ જવું નહીં, પણ ભગત હુતા નહીં હો, 5 માળા નીમની પૂરી કરવી જોઈએ, એ પૂરી થાય નહીં. તે ભગવાન આવ્યા ને ભગતની ઉપર 2 હાથ મૂક્યા. એકદમ આમ ભગતે સામું જોયું તો મહારાજ પગમાં પડ્યા, ઓ મહારાજ દયાળુ પ્રભુ, તમે જો નિયમની તાકાત ભગવાને પ્રગટ કરી દીધા છે ને. કથા ભગવાને કીધું કે ભગત તમારી 5 માળા પૂરી, હવે તમે સૂઈ જાઓ. લ્યો, એ આવું નિયમની ગમે તે રીતે નિયમ કરવું જ, પૂરું કરવું. નાનું નિયમ લીધું હોય, મોટું લીધું હોય, પણ વ્યવસ્થિત રીતે સારધાર પૂરું કરવું જોઈએ. હવે આપણે જો નિયમ પાળવા હોય ને તો શું ઉપાય કરવો પડે? નિયમ પાળવો હોય તો મનને અતિ મક્કમ રાખી દ્રઢતાપૂર્વક નિયમ લેવું જોઈએ તો થાય. નિયમ કેવા લેવાય? નિયમો ઘણા પ્રકારના હોય છે હો, પરંતુ જે સમયે પોતાને જે નિયમો વિશેષ ફાયદો થાય એવા લાગુ પડે એવા હોય તે લેવા. પોતાના વર્ણનને આશ્રમને યોગ્ય જ નિયમ હોય તે લેવા. ભગવાનના સંબંધવાળા હોય ને એ નિયમ લેવા, એમાં ભગવાનનો સંબંધ આવવો પડે. અને ભગવાન તરફ આપણે આગળ વધીએ એવા નિયમ લેવા, અને આપણા દોષ ટળે એવા નિયમ લેવા, અને ભગવાનમાં હેત થાય, પ્રીતિ વધે ભગવાનમાં, એવા નિયમ લેવા જોઈએ. એવા નિયમો વિશેષ કરીને પસંદ કરવા જોઈએ, જેથી જીવમાં દૈવી ગુણોની અભિવૃદ્ધિ થતી રહે. હવે એક વાત, નિયમો લેવામાં એટલો વિવેક તો જરૂર રાખવો જોઈએ. કેવો વિચારીને, કેવો વિવેક રાખવો જોઈએ કે આપણીથી થાય એટલે નિયમ લેવા. હોરે ઝાઝા નિયમ લઈ અને પછી વચ્ચે વચ્ચે મૂકી દઈએ એવા નિયમ ન લેવા, વિવેકથી નિયમ લેવા. સ્વામિનારાયણ ભગવાને 77 ને 78 શ્લોક શિક્ષાપત્રીમાં, એમાં મહારાજે આપણને આજ્ઞા કરી છે 8 નિયમ. ચાતુર્માસમાં 8 નિયમ લખ્યા છે, એમાં કોઈ પણ એક નિયમ એ તમારી શક્તિ પ્રમાણે લેવો. તો 8 નિયમ કયા? તો પહેલો નિયમ, ભગવાનની કથા સાંભળવી, કથા વાંચવી, ભગવાનના ગુણનું કીર્તન કરવું, પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, ભગવાનના મંત્રનો જપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણાઓ કરવી, છેલ્લે ભગવાનને પંચાંગ પ્રણામ કરવા. આ 8 નિયમ આ સ્વામિનારાયણ ભગવાને આપણને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે. તો પહેલું નિયમ શું? કથા શ્રવણ કરવું. વાલા બહેનો, કથા સાંભળવાનું નિયમ એ પહેલાં અઘરું હતું. ગામમાં કોક દી કથા બેસતી હતી. હવે તો જો ગામ આપણે મંદિરે જતા હોય તો રોજ 1 કલાક કથા સાંભળીએ. મંદિર દૂર હોય, શહેરમાં રહેતા હો તો હવે તો મોબાઈલમાં કથા આવે. રોજ 2-3 કલાક કથા સાંભળવાનું નિયમ ચાતુર્માસનું અચૂક લેવું. મોબાઈલ મૂકીને કામકાજ કરતાં કરતાં પણ સંભળાય. હવે તો ઓલા કાનમાં ઓલા ડીટિયા ભરાવીને કથા સંભળાય. માટે કથા સાંભળવાનું નિયમ તો ચાતુર્માસમાં ખાસ લેવું. પછી કથા વાંચવી, એટલે ચાતુર્માસમાં સારા વચનામૃત, ભક્ત ચિંતામણી, નિષ્કુળાન કાવ્ય વગેરે શાસ્ત્રો વાંચવાનું નિયમ લેવું. વચનામૃતના પાઠ કરવા, ભક્ત ચિંતામણીના પાઠ કરવા, આ વાંચવાનું નિયમ લેવાય, કથા વાંચવાનું. પછી ભગવાનના ગુણનું કીર્તન કરવું, કીર્તન ગાવા. કીર્તન ભક્તિથી તો ભગવાન બહુ રાજી થાય છે હો, બહુ રાજી થાય છે. એટલે એક ભગતને કીર્તન ગાવાનું નિયમ હતું. માંદા પડ્યા ને તે 10 દિવસ મંદિરે ન આવ્યા ને તે ભગવાન દર્શન દેવા ગયા કે ભગત કે 10 દીથી તમારા કીર્તન નથી સાંભળ્યા. એટલે કે મહારાજ હું માંદો પડ્યો છું, મારે એકાદું કીર્તન સંભાળો લ્યો પછી દર્શન દઈ જાય. તે માંદા કીર્તન ગાયું. કીર્તન ભક્તિથી ભગવાન બહુ રાજી થાય છે. ગળું ભગવાને સારું આપ્યું હોય ને, રાગ બાગ જેવો હોય એવો ભગવાનની આગળ મંદિરમાં ગાવા, અથવા તો પૂજા કરતાં કરતાં ગાવા, અથવા તો ઘરે જ્યાં અનુકૂળ પડે એવું નિયમ લઈ કે રોજ મારે 4 પદ ગાવા કે 10 પદ ગાવા કે 2 પદ ગાવા. આ પણ એક ચાતુર્માસના નિયમમાં અનુકૂળ હોય તો લઈ શકાય. અને પ્રેમાનંદ સ્વામી કીર્તન બોલતા ને તે ઢોલિયા હોતા ખેંચાઈને મહારાજ નજીક આવતા. પ્રેમાનંદ જ્યારે આગે ગાવે ત્યારે આવે ઓરા ઓરા ખસતા,
નેણા ભરી જોયા રે હરી હસતા. તો આ કીર્તન ભક્તિ કરવી એક પણ નિયમ છે. પછી પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા. હવે મહાપૂજા તો બાયુને અનુકૂળ હોય કોઈ કરે, નહીતર તો વરસમાં એકાદા વખત સાંખ્યકી બહેનોને લાવીને મહાપૂજા કરાવવી અનુકૂળ હોય તો. અને પ્રત્યક્ષ પૂજા તો ખાસ કરવી હો. પછી ભગવાનના મંત્રનો જપ કરવો. આ છે 5મો નિયમ, ભગવાનના મંત્રનો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ મહામંત્ર તો એટલો બળ્યો છે. તો તમે 11 માળાનો નિયમ લ્યો, 5 માળાનો નિયમ લ્યો, 25 કે 100 માળાનો નિયમ લ્યો, પણ હાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ મંત્રનો જપ તો બધાએ આ નિયમ લેવું પડે. રામ, શ્યામ અને ઘનશ્યામના ભક્તો હોય ને તો એને આ મંત્ર જપનો નિયમ લઈ શકાય. તમે રામના ભગત હો તો સીતારામ 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 એ જપ કરવો. વૈષ્ણવ હોય તો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. પછી શંકરના ભગતે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો જે ઈષ્ટદેવ હોય. અને ભગવાન સ્વામિનારાયણ આશ્રિત સત્સંગીએ સ્વામિનારાયણ 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 મહામંત્રનો જપ કરવો. આ જપમાં એટલી તાકાત છે કાળા નાગનું ઝેર પણ ઉતરી જાય. તો ચાતુર્માસમાં આપણે તો કાયમ માળા કરતા જ હોઈએ, જપ કાયમ કરતા જ હોઈએ, પણ જે કરીએ છીએ એ કરતાં થોડુંક જાજુ કરવું એને વિશેષ કહેવાય. તો આ સ્તોત્રનો આ મંત્રનો જપ કરવો જેટલી આપણે શક્તિ સમય હોય. પછી સ્તોત્રનો પાઠ કરવો. સ્તોત્ર એટલે જનમંગલ સ્તોત્ર, સર્વમંગલ સ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્ર નામનું સ્તોત્ર. એ જે સમયે જો જનમંગલમાં 108 નામ આવે અને સર્વમંગલ સ્તોત્રમાં ભગવાનના 1000 નામ આવે. અને સત્સંગી જીવનમાંથી સતાનંદ સ્વામીએ તારણ કાઢેલું છે. તો તમે એક વખત સર્વમંગલ સ્તોત્રનો પાઠ કરો ને તો એક સત્સંગી જીવનની પારાયણનું ફળ મળે. એ અનુકૂળ હોય તો ઈ સ્તોત્ર કાં તો 11 જનમંગળ કરવા, 25 જનમંગળના પાઠ કરવા, વિષ્ણુ સહસ્ત્રના પાઠ, જે યોગ્ય લાગે એમાંથી આપણે લેવું. એને સ્તોત્રનો પાઠ કર્યો કહેવાય. પછી ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી. એ પણ એક આપણા ચાતુર્માસના નિયમમાં આવે. આપણે પૂજામાં રોજ પ્રદક્ષિણા કરતા હોઈએ, 5, 11, 25 જે રોજનો નિયમ હોય એ કરતાં પ્રદક્ષિણા થોડીક 5 પ્રદક્ષિણા વધારી દેવી. પછી મંદિરમાં પ્રદક્ષિણા કરવાનો નિયમ રાખવું. અનુકૂળ ન હોય તો ઘરે ખુરશીમાં ભગવાન પધરાવીને પ્રદક્ષિણા કરવાનો નિયમ રાખવું, કે પૂજામાં જે અનુકૂળ પડે તે વિશેષ પ્રદક્ષિણા થાય એટલી કરવી. આ તો 8 પ્રકારના નિયમ છે. એમાંથી જે તમને યોગ લાગે તે એક પ્રકારનો વિશેષ નિયમ લેવો. પછી છેલ્લે 8મો નિયમ છે ભગવાનને પંચાંગ પ્રણામ કરવા. પુરુષોને અષ્ટાંગ 8 અંગ વળે અને બહેનોને આપણે પંચાંગ પ્રણામ કહેવાય. આપણે તો આમ ઉભડક બેસવાનું, વાંહેથી પાની ઊંચી થવા દેવીની નહીં, 2 હાથ જોડેલા રાખવાના, આમ માથું નમાવીએ તે આપણા અંગૂઠે આપણું માથું આંબી જવું પડે, ઢીસણની વચ્ચે 2 પગ રાખવાના, એમ કરીને પંચાંગ પ્રણામ કરવાના. અને આપણા પંચાંગ પણ બહુ હેલા, આમ 1, 2, 3 જેટલી વખત માથું નમે એ એક પંચાંગ પ્રણામ થયો કહેવાય. પણ મૂર્તિ ધારી ભગવાન મારી સામે ઊભા છે અને ભગવાનના 2 પગ વચ્ચે આ મારો આમ જોડેલો હાથ છે અને આપણે આમ માથું અડાડીએ ને તો ભગવાનના ચરણને અંગૂઠે મારું માથું અડે છે. એમ આમ આપણે દંડવત કરવાના ગણીને. આમ તો આપણે પૂજામાં કરીને પંચાંગ પ્રણામ કરતા હોઈએ. આપણા ઘરનું સિંહાસન મંદિર હોય એમાં આપણે રોજ પગે લાગતા હોઈએ. મંદિરે જઈએ તઈ પણ આપણે આ પંચાંગ પ્રણામ કરતા હોઈએ. અને વિશેષ નિયમ જાજા કરવાનો લેવો હોય તો જો તમને આંકડાનું માપ બતાવું. હવે મેં 1.25 લાખ ગોપીનાથજી મહારાજને 1.25 લાખ પંચાંગ પ્રણામ કરવા એવું નિયમ લીધું હતું. તમે તારણ એવું કાઢ્યું હતું કે પંચાંગ પ્રણામ આપણે કરીએ એક વાર બેસીને ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારીને, વંદુ બોલતા બોલતા એક વંદુ બોલાઈ રહે ને વંદુના 8 પદ ત્યાં 1000 પંચાંગ પ્રણામ થઈ જાય. 1000 આ એનું માપ છે. એટલે આ કોઈને પણ પંચાંગ પ્રણામનો નિયમ લેવો હોય તો પણ એ લઈ શકે છે. આ 8 નિયમ પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓ આવા નિયમો
પરાયણ જીવન જીવતા અને સાત્વિક અને સ્વાસ્થ્યપૂર્ણ લાંબુ આયુષ ભોગવતા. હાલ પણ જે લોકો આવા નિયમો લઈ સંયમવાળું જીવન જીવે છે તેનું સ્વાસ્થ્ય હંમેશા ઘણું સારું રહે છે. અને નિયમવાળા માણસની આંતરિક શક્તિ ખુલે છે અને નિયમ નથી પાળતા તેની શક્તિ ઊંઘી જાય છે અને સહેજે સુષુપ્તિમાં રહે છે. નિયમ શક્તિ નિયમ પાળવાની ખુલે છે અને ખીલે છે. આપણામાં ભગવાને ઊર્જા મૂકી છે. તમે જો ઉત્સાહથી જીવ બળ્યો રાખી અને ભજન ભક્તિને વિશેષ નિયમ પાળો તો આપણામાં રહેલી જે ઉર્જા શક્તિ છે એ ખીલે. અને જો ઉર્જાને ન ખીલાવો અંદરને અંદર મુરઝાઈ જાય કહેતા એ એમને ઊંઘી જાય. માટે શક્તિ નિયમ પાળવાથી ખુલે અને ખીલે છે. જો જેમ નદી હોય ને, નદી એમાંથી નદીમાંથી મોટી કેનાલ નીકળે અને એ નિયમથી મઢાઈને તો એવી શક્તિશાળી બને તે હજારો માઇલ દૂર પાણી પહોંચાડે અને હજારો એકર જમીન હરિયાળી કરે અને મબલખ પાક ઉત્પન્ન કરે. એ પાણી નિયમથી મઢાણું તો હજારો માઇલ દૂર અને મબલખ પાક પાક્યો, પણ પાણી મન ફાવે એમ હાલ્યું જાય તો ગારો થાય ને બીજાને પગ બગાડે. માટે નિયમ આપણી શક્તિ ખીલવે છે અને ખોલે છે. માટે નિયમમાં રહેવું. નિયમથી જ નિરોગી રહેવાય છે, નિયમથી જ જીવન શુદ્ધ થાય છે અને નિયમથી જ નિર્વિઘ્ન જીવન પૂરું થાય છે. અર્થાત કોઈ નાના મોટા દુઃખના વિઘ્નો આવતા નથી નિયમથી. અને નિયમથી જ વૈરાગવાળા કરતાં વધારે વિષય વાસના જીતાય છે. નિયમથી ધર્મ શુદ્ધ થાય છે. નિયમવાળાની નિયમથી જ ભક્તિ સુરક્ષિત રહે છે અને નિયમ પાળવાથી જ હરિનો રાજીપો મળે છે. હવે જો આપણે નિયમ નહીં પાળી શકતા તો આપણામાં આટલી ખામી હોય. ભગવાનની આજ્ઞાનો મહિમા વિચારવો. 34મું. ભગવાનની આજ્ઞામાં જે રહે છે તેને ભગવાનના જેવો આનંદ આવે છે. લ્યો, આનંદમાં આનંદ ને સુખમાં સુખ કોને છે? ભગવાનને. તો જે ભગવાનની આજ્ઞા પાળે ને એને પણ એવો આનંદ અને એવું સુખ મળે છે. મુમુક્ષુ માટે શારીરિક આરોગ્ય સાથે આધ્યાત્મિક આરોગ્ય જાળવવું જરૂરી છે. જોજો, હવે શારીરિક આરોગ્ય આપણું સારું હોય એનાથી જ આપણે બધી રીતે સફળ નથી થઈ શકતા. આપણું આધ્યાત્મિક આરોગ્ય પણ સારું રહેવું જોઈએ અને તેને માટે નિયમ ખાસ જરૂરી છે. ખાસ કરીને ચાતુર્માસમાં આંખ, કાન, નાક વગેરે બાહ્ય ઇન્દ્રિયોને ભગવાન સિવાયના બીજા વિષયમાંથી હંમેશા પાછા વાળવા એ વિશેષ નિયમ રાખો તો ઇન્દ્રિયો ભગવાન સિવાય બીજે ક્યાંય જવા દેવી નહીં અને ભગવાનમાં જોડવી. શ્રી હરિ કહે છે કે હે ભક્તજનો, ચાતુર્માસમાં અવશ્ય કરવા એવું તપ કેવા પ્રકારનું હોવું જોઈએ? નેત્ર આદિ પંચ જ્ઞાનેન્દ્રિય અને છઠ્ઠું મન એકાગ્ર કેળવણથી ભગવાન પરાયણ થવું આ સર્વોત્તમ તપ છે. સર્વોત્તમ તપ કહેલું છે. તપ બે પ્રકારને, સ્થૂળ તપ અને સૂક્ષ્મ તપ. સ્થૂળ દેહને કારહો આવે. સ્થૂળ તપ કરીએ ને તો દેહને કારહો આવે, શરીરનું વજન ઉતરે, એવા જે નિયમો લેવા એને સ્થૂળ તપ કહેવાય. અને અંતસ્કરણને અને મનને કારહો આવે એવા નિયમ લેવા એને સૂક્ષ્મ તપ કહેવાય છે. મન ભગવાનમાં અખંડ રાખવું એને સૂક્ષ્મ તપ કહેવાય. બાકી જે કાંઈ નિયમો લઈએ છીએ તે સ્થૂળ તપ છે. સૂક્ષ્મ તપ સર્વોત્તમ છે એમ મહારાજે કહ્યું છે. અને નિયમ તો ઘણાય હોય છે. ચાતુર્માસમાં કોઈ ધારણા પારણા કરે, કોઈ એકટાણા કરે, કોઈ ચાંદ્રાયણ વ્રત કરે, પછી કોઈ પ્રદક્ષિણા, માળા, જપ, તપ, કીર્તન ગાવા વગેરે નિયમ ઘણા છે. આપણી અનુકૂળતા એ આપણો જેટલો સમય હોય એટલા નિયમ આપણે લેવા. અરે શ્રાવણ મહિનામાં
શાક ન ખાવું, ભાદરવામાં દહીં ન ખાવું, આસો મહિનામાં દૂધ ન ખાવું, કારતક મહિનામાં કઠોળ ત્યાગવો, આ વગેરે ચાતુર્માસના નિયમો છે. એમાંથી આપણને જેટલા અનુકૂળ પડે એટલા નિયમો લઈ અને આપણે ભગવાનને રાજી કરવા અને મહારાજની આજ્ઞા પાળવી. તો આ ચાતુર્માસ શરૂ થાય છે આવતી 25 તારીખે. માટે વાલા બહેનો, એ જેટલા અનુકૂળ પડે, જેથી જેટલું વધુ ભજન થાય અને જેટલું ભગવાનથી વધુ નજીક થવાય અને ભગવાન રાજી થાય એવા નિયમ પાળવા. આપણે તો એન કેન પ્રકારે ભગવાનને રાજી કરવા છે અને બસ ભગવાન રાજી થાય એ જ આપણો આશય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.